રાજકોટમાં ઓવરબ્રિજને લઈને વેરાવળના ગ્રામજનોએ વિરોધ કર્યો। વેરાવળ ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો કારણ કે શાપર વેરાવળ પાસેનો આખો ઓવરબ્રિજ જે છે એ હટાવવાની તેમણે માંગ કરી છે। ગ્રામજનોના નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ નારા 7 દિવસમાં આ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની તેમણે માંગ કરી છે। જો એમ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બ્રિજ બનાવવાનું નક્કી થતાં વિરોધ પ્રદર્શન કરાયું। આ બ્રિજના કારણે કારખાનાઓ કપાતમાં જાય છે, જેના કારણે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વેરાવળ ગામ પાસે જે ઓવરબ્રિજ બની રહ્યો છે તેને લઈને વેરાવળ ગામના લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે। વેરાવળ ગામની જે એકતા સમિતિ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, તેને લઈને વિરોધ છે। સાહેબ 6 લેન જ્યારે હમણાં મંજૂર થયો ત્યારે એ ઓવરબ્રિજ નહોતો। હવે અચાનક 1 મહિનાની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મિલીભગત કે કોન્ટ્રાક્ટર જે હોય અમને ખબર નથી, પણ એમને ક્યાંક ને ક્યાંક આમાં ખટાવવા માટે થઈને કે એમનો લાભ કરવા માટે થઈને અમારી ઉપર એક 2 કિલોમીટરનો બ્રિજ તોપવામાં આવે છે। હવે અમે જે કટાવ અમારું 250 મીટરે છે રાપર વેરાવળ જંકશને ઉતરવાનું, એ અત્યારે ઓછામાં ઓછું 2 કિલોમીટર દૂર લઈ જવા માંગે છે। બ્રિજ આજ નહીં તો કાલ આ બંધ કરવો પડશે। કલેક્ટર સાહેબ પાસે અમારી માંગણી છે કે 1 અઠવાડિયામાં અંદર આનું નિવારણ નહીં આવે તો આવતા અઠવાડિયા પછી અનશન આંદોલન અહીંયા કરશું। કાકા, માંગણી છે તે સ્વીકારવામાં નહીં આવે તો શું કરવામાં? તો અમે અનશનમાં ઉતરશું, આંદોલન કરીશું। દિલ્હી જવા ક્યાં છે, પછી અમારો સાહેબના કલેક્ટર સાંભળવું જ પડશે। અમારું નહીં અહીંયા માનવામાં આવે, અમારી કોઈ માંગ પૂરી નહીં થાય તો અમે દિલ્હી સુધી જવા તૈયાર છીએ અને જાશું। ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આવનારા દિવસોમાં જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવામાં આવશે અને આખું ગામ છે તે અનશન ઉપર બેસશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।